આપણે કૃષ્ણને પૂજીએ તો છીએ, પરંતુ શું કૃષ્ણને સમજીએ છીએ? પરંપરાઓ તોડીને સત્યનો સાથ આપે એ કૃષ્ણ. આપણે જે અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્ત પ્રથાઓ પાછળ આજે પણ ભાગીએ છીએ, કૃષ્ણએ એ પ્રથાઓ સાથે હજારો વર્ષ પહેલા બગાવત કરી હતી. દુનિયાનો એકમાત્ર મહાનાયક જેને તુકારો કરીને બોલાવવું ગમે એ મારો અને તમારો કૃષ્ણ. ગોકુળની ગલીઓથી લઈને દ્વારકાના મહેલો સુધી કૃષ્ણએ માત્ર લીલાઓ કરી છે. કૃષ્ણમાં પ્રેમ છે, શાંતિ છે, મસ્તી છે, ગુસ્સો પણ છે, પરંતુ સૌથી અગત્યનું કૃષ્ણમાં સહજતા છે. જે વાતો અત્યારે મોટિવેશનલ સ્પીકરો કહે છે, પોતાની બુક્સમાં કેપિટલ લેટરે લખે છે, એ વાતો તો કૃષ્ણ જીવી ગયા. કૃષ્ણ જીવનને જો એક વાક્યમાં મૂકવાનો પ્રયત્ન કરવો હોય તો એમ કહી શકાય કે એ ન કરો જે કરવું પડે, પરંતુ એ કરો જે કરવું જરૂરી છે. ગોકુળનું એક બાળક દેવરાજ ઇન્દ્ર સામે થઈ જાય છે, કારણ કે ઇન્દ્ર કરતા ગોવર્ધન ઉપાડવો વધારે જરૂરી છે. જૂની પરંપરાઓને તોડીને નવી અને સાચી પરંપરાઓ સ્થાપનાર એ કૃષ્ણ. જ્યાં પ્રેમ હતો અને જરૂર હતી, ત્યાં પોતે પણ રૂક્ષ્મણીનું અપહરણ કર્યું અને પોતાની જ બહેનનું અર્જુન સાથે અપહરણ કરાવડાવ્યું. પોતે પ્રણ લીધું હતું કે હું શસ્ત્ર નહીં ઉપાડું, છતાં જરૂર પડી ત્યારે ભીષ્મ સામે રથનું પૈડું ઉપાડીને પોતાના જ વચનનો ભંગ કર્યો એ કૃષ્ણ. મહાભારતના યુદ્ધમાં ભીષ્મથી લઈને કર્ણ સુધી બધાને છલથી માર્યા, કારણ કે એ જરૂરી હતું. કૃષ્ણ વર્તમાનમાં જીવતા શીખવે છે. ભૂતકાળમાં શું નિયમો હતા, શું પ્રથાઓ હતી, તેના કરતા આજે અત્યારે શું જરૂરી છે તે કરો. કૃષ્ણ માત્ર ગીતા બોલ્યા નથી, પરંતુ ગીતા જીવ્યા છે. કૃષ્ણ જીવન જ સાક્ષાત ભગવદ્ ગીતા છે. શું કરવું જોઈએ એ તો બધા શીખવે, પરંતુ શું કરવું જરૂરી છે એ તો માત્ર કૃષ્ણ જ શીખવી શકે. અને એટલે જ તો કહેવાય છે કે જે બોલીને શીખવે એ ગુરુ, અને જે જીવન જીવીને શીખવાડી ગયા એ જગતગુરુ. જય શ્રી કૃષ્ણ.